પ્રાચીન સમયથી લઈને આજ સુધી વાંચવાની લખવાની પદ્ધતિમાં ઘણા ફેરફારો આવ્યા છે। હાલ તો ડિજિટલ યુગ ચાલી રહ્યો છે, ત્યારે મોટી મોટી પુસ્તકો એક નાનકડી સ્ક્રીન પર ઉપલબ્ધ થઈ જાય છે। પરંતુ ઘણા એવા લોકો પણ છે જેને પુસ્તક હાથમાં લઈને જે વાંચવાની મજા છે, પણ તમે ક્યારેક એ વાત નોટિસ કરી છે કે બધા પુસ્તકો ચોરસ આકારમાં જ કેમ હોય છે? ત્રિકોણ કે ગોળ ના હોઈ શકે? ચાલો જાણીએ આના પાછળનું કારણ। પુસ્તકો હાલ જે આકારમાં છે તે આકારમાં તેને વાંચવામાં સરળ બનાવે છે। તે હાથમાં સારી રીતે ફિટ થાય છે અને સરળતાથી પાના ઉલટાવી શકાય છે, જે ત્રિકોણકાર કે ગોળ આકાર સાથે વધુ અઘરું હશે। ત્યારે ચાર ખૂણાવાળો આકાર આ પ્રક્રિયાને સરળ બનાવે છે, જેનાથી પુસ્તકને ખોલવા અને બંધ કરવામાં પણ અનુરૂપ છે। અને પુસ્તકોમાં વપરાતું કાગળ એક અલગ પ્રકારના વૃક્ષના લાકડામાંથી બને છે, ત્યારે વધતો જતો કાગળનો ઉપયોગ પર્યાવરણને નુકસાન ના પહોંચાડે તે માટે બને તેટલું ઓછું કાગળ વાપરવું જોઈએ। હવે ત્રિકોણ કે ગોળ પુસ્તકમાં તમે જ વિચારો કે એક પાના પર કેટલા વાક્યો સમાય? ત્રિકોણ કે ગોળ પુસ્તક માટે વધુ કાગળ અને સમયનો વેડફાટ થાય છે। આ કારણોસર ચાર ખૂણાવાળા આકારનું પુસ્તકની બનાવટ જ વધુ સરળ અને સસ્તું પડે છે। આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।